સુરત શહેર અને જિલ્લામાંથી વિદેશમાં રહેતા લોકોની જમીનો પચાવી પાડવાનો કારસો રચનારાઓ અનેકવાર પોલીસના હાથે ઝડપાયા છે। ત્યારે 82 વર્ષીય વયોવૃદ્ધ એનઆરઆઈની માલિકીની પુણાની કરોડોની જમીન છળકપટ કરી પચાવી પાડવાના કૌભાંડ મામલે ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે જમીન દલાલ, વકીલ સહિત 4 સામે ગુનો નોંધાતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલ પાસેથી મળતી માહિતી મુજબ પુણા કુંભારિયા ખાતે પુણા પ્રાથમિક શાળા નજીક નવા ફળિયાના વતની 82 વર્ષીય ઈશ્વર ભીખા પટેલને સંતાનમાં 3 દીકરા અને 1 દીકરી છે। પત્ની ધનુબેન વર્ષ 2008માં મૃત્યુ પામ્યા છે, તો વર્ષ 2001થી ઈશ્વરભાઈ પટેલ દીકરાઓ સાથે અમેરિકામાં સ્થાયી થયા છે। વાર તહેવારે તેઓ અમેરિકાથી સુરત આવે છે। તેમની વડીલો પાર્જિત ખેતીની જમીન પુણા ગામ ખાતે આવેલી છે। જમીનની દેખરેખ રાખવી અનિવાર્ય હોય ગત ડિસેમ્બર 2023ના રોજ ઈશ્વરભાઈ અમેરિકાથી સુરત આવ્યા હતા અને પુણા ગામની જમીનોમાં છેડછા ગામની જમીનમાં માતાનું નામ હોય માતાનું મૃત્યુ થયા બાદ વારસાઈ હક્કે 3 બહેનોના નામ દાખલ થઈ ગયા હતા, જે નામ કમી કરવા તથા પુણાની જમીનની દેખરેખ માટે ભરત કોલડિયાને વાત કરી હતી। કોલડિયાએ પરિચિત વકીલ વિપુલ કાકડિયાને સંપર્ક કરાવ્યો હતો, જેઓ વિશ્વાસ કેળવી છેડછાની જમીન કામ અલગ અલગ તારીખોમાં ઈશ્વરભાઈને ઘરે જઈ અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં સહી કરાવી લીધી હતી। જમીન અંગેની કામગીરી વહીવટ બાબતે પાવર વંચાતી તે મુજબ પાવર તૈયાર કરાવ્યો હતો। ત્યારબાદ ઈશ્વરભાઈ અને તેમના વારસદારોને સમજાવી સબ રજિસ્ટરે લઈ જઈ કંઈક પૂછે ત્યારે હા પાડું તેમ કહ્યું હતું, જે વિશ્વાસનો ગેરલાભ લઈ પાવર વકીલ વિપુલ કાકડિયાએ કરાવી લીધો હતો। જે પાવરનો ઉપયોગ કરી સંજય માંગુકિયા, જયસુખ સતાણી સાથે કારસો રચ્યો હતો। જે પાવર કરાવ્યાના બીજા દિવસે દસ્તાવેજ કરવાનું ષડયંત્ર રચાયું હતું, જે અંતર્ગત વિપુલ કાકડિયા અને કોલડિયાએ ઈશ્વરભાઈ અને તેમના વારસદારો પાસેથી મગોબની જમીનના દસ્તાવેજમાં તથા બીજા દસ્તાવેજોમાં અલગ અલગ તારીખોમાં છેડછાની જમીનના નામે સહીઓ કરાવી હતી। ત્યારબાદ મગોબની જમીન કોઈને વેચાણ કરાઈ ન હોવા છતાં કબૂલાત પાવરના આધારે 30 જાન્યુઆરી 2024ના રોજ કૃષ્ણા યુનિટીને ભાગીદારી પેઢીને ભાગીદારો નામ વકીલ વિપુલ કાકડિયાએ 28.91 કરોડમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો। જે અંગેનો જે કોઈ અવેજ ઈશ્વરભાઈને ચૂકવ્યો ન હોવા છતાં મગોબની જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો હતો। એનઆરઆઈ ઈશ્વરભાઈ અને તેમના વારસદારોએ નોટરી રૂબરૂ કોઈ સહી કરી ન હોવા છતાં ખોટી સહીવાળા પાવરના નોટરાઇઝ કરાવી દીધા હતા। સાથોસાથ ખોટી રીતે રૂપિયા ચૂકવ્યા હોવાની પણ બોગસ પહોંચ ઊભી કરાઈ હતી અને આરોપીઓએ જમીનના સોદા કરી તે અંગેના નાણાકીય વ્યવહારો કરી પ્લાનિંગ મુજબ દસ્તાવેજ માટે રજિસ્ટ્રેશન કરાવી નાખી તે અંગે કરોડોના સ્ટેમ્પ પણ લઈ રાખ્યા હતા અને ખેલ કર્યો હતો। આ મામલે ઈશ્વરભાઈએ કોર્ટમાં પણ ઘા નાખી હતી અને કોર્ટે પણ તેમની તરફે હુકમ કર્યો હતો, જેથી ઈશ્વરભાઈ પટેલની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચને જમીન દલાલ પુણા શ્યામધામ ચોક ખાતે આવેલ સંઘિયા સોસાયટીમાં રહેતા ભરત મનુ કોલડિયા, વરાછા મિની બજાર ખાતે આવેલ રામનિવાસ કોમ્પ્લેક્સમાં રહેતા વકીલ વિપુલ મોહન કાકડિયા તથા સરથાણા જકાતનાકા ખાતે રહેતા ભૂરખિયા ધામ રો હાઉસમાં જયસુખ નાનજી સતાણી અને પુણા ગીતાનગર સોસાયટીના સંજય વલ્લભ માંગુકિયાની સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી। ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પુણા મુકામે રહે છે। ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી। એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજય માંગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા। જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ 465, 467, 468, 471 વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સતાણીની તબિયત થોડી નાદુરસ્ત થતાં તેને દાખલ કરવામાં આવેલ છે અને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। એનઆરઆઈ વૃદ્ધની કરોડોની જમીન ખોટા દસ્તાવેજો બનાવી પચાવી પાડવાના કૌભાંડ આચરનારને હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલે પકડી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। તો આ અંગે વધુ તપાસ ઇકોસેલના પીઆઈ હડિયાએ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।